દરેક વખતે દરેક બદલાતી સત્તા સાબિત કરે છે કે આપણે ત્યાં એક્સચેન્જ પોલિટિક્સ ચાલે છે કે આને બદલીને આને લાવી દો. બાકી બદલાવ નામનો શબ્દ ભારતીય રાજનીતિમાં બહુ વિશાળ સ્તર પર અસ્તિત્વમાં નથી આવતો. દેખાય છે ઘણું ખરું, તમને મહેસૂસ પણ થાય છે, પણ છેલ્લે એ લાગણી આવે છે કે એ મૂળ ચરિત્ર જે સત્તાનું બદલાવવું જોઈએ એ નથી બદલાતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળની જીત પછી દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને નામ જ્યારે સંદેશ આપી રહ્યા હતા, ઇતિહાસ સર્જાયો એનો ઉત્સવ મનાવી રહ્યા હતા, ત્યારે એમણે કહ્યું હતું કે આપણે બદલો નથી લેવાનો, બદલાવ લાવવાનો છે. બદલા નહીં બદલાવ, આ શબ્દ પ્રધાનમંત્રી મોદીએ વાપર્યા. પશ્ચિમ બંગાળમાં એ ચરિતાર્થ થતા નથી દેખાઈ રહ્યા. 1984માં જ્યારે શીખ રાયટ્સ થઈ રહ્યા હતા, એ બધાની વચ્ચે સવાલોના ઘેરામાં આવેલા રાજીવ ગાંધી બિલકુલ બર્બરતાથી એ જવાબ આપી દે છે કે આ દેશમાં જ્યારે બહુ જ મોટું ઝાડ પડે ત્યારે સ્વાભાવિક છે કે ધરતીમાં કંપન આવે, હલે ધરતી, અને એટલે જ માણસોના મૃત્યુને આપણે ત્યાં એક્શનનું રિએક્શન કહેવું એ બહુ સ્વાભાવિક થઈ ગયું છે. એક ક્રિયા થઈ અને એટલે હવે આ પ્રતિક્રિયા થઈ રહી છે. પશ્ચિમ બંગાળમાં પોસ્ટ પોલ વાયોલન્સ, ચૂંટણી અને ચૂંટણીના પરિણામો પછીની હિંસા એ લેફ્ટના શાસનમાં જોવા મળી. એ શાસન સામે લડીને મમતા બેનર્જી સરકારમાં આવ્યા. આપણે ત્યાં આ જ સમસ્યા છે કે તમે જે મુદ્દા સામે લડો, જે લોકોની સામે લડો, જે વિચારોની સામે લડો, જેનાથી કંટાળો અને પછી એવું નક્કી કરો કે આની સામે લડીને અમને પાડીને એમને ઘરે મોકલીને અમે કોઈ પણ રીતે સત્તામાં આવીશું, સત્તામાં આવ્યા પછી તમે પાછા એ જ બની જાઓ. એ સાબિત કરે છે કે સત્તામાં આવતાની સાથે જેનું ચરિત્ર એનું એ રહી જાય છે. માણસો બદલાય, ચહેરા બદલાય, વ્યવસ્થા વિશેષ બદલાતી દેખાતી નથી. લોકો બુલડોઝર લઈને ભારતીય જનતા પાર્ટીના ઝંડાઓ સાથે તૃણમૂલ કોંગ્રેસના કાર્યાલય પર જઈને કાર્યાલયો તોડી રહ્યા છે. 2 માણસોના મૃત્યુના સમાચાર છે. ઠેર ઠેર ચારેય બાજુ ઘર્ષણના, આગજનીના, તોડફોડના એવા સમાચારો બંગાળમાંથી સામે આવી રહ્યા છે. એ બંગાળમાંથી જ્યાં દરેક વખતે ચૂંટણી પછી આ થતું હતું, અને દરેક વખતે ચૂંટણીમાં પછી આ થતું હતું. 15 વર્ષથી મમતા બેનર્જીની એકદમ તાનાશાહીવાળી સરકાર છે. એ વાતોથી કંટાળીને જો ત્યાંના લોકોએ વોટ આપ્યો અને હવે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, અનેક ટીવી ડિબેટ્સમાં હું એમને સાંભળી રહી હતી, એ રીતે જસ્ટિફાઈ કરી રહ્યા છે કે ભાઈ આ એમની લાગણી છે, 15 વર્ષથી દબાયેલી લાગણી છે, એ લોકો વ્યક્ત કરી રહ્યા છે. 15 વર્ષથી દબાયેલી લાગણી વ્યક્ત કરી રહ્યા છે. એના નામ પર જો લોકો એકબીજાના કાર્યાલયો તોડવા માંડે અને કાર્યકર્તાઓને મારવા માંડે તો સમજવાનું કે લેફ્ટના શાસન પછી તૃણમૂલ કોંગ્રેસ આવે કે ટીએમસી પછી બીજેપી આવે, એક્શનનું આ રિએક્શન છે. એમ કહીને 1984માં એને જસ્ટિફાઈ કરતા, સમર્થન આપતા રાજીવ ગાંધી હોય કે 2026માં પ્રધાનમંત્રીના એ નિર્દેશ પછી પણ ન માનતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હોય, કોઈ વિશેષ પરિવર્તન આવ્યું નથી. બંગાળની રક્તરંજિત રાજનીતિમાં, બંગાળની રક્ત ચરિત્ર ધરાવતી રાજનીતિમાં કોઈ વિશેષ પરિવર્તન દૂર દૂર સુધી દેખાઈ નથી રહ્યું. ભારતીય જનતા પાર્ટીના વેસ્ટ બેંગાલના પ્રદેશ અધ્યક્ષને જ્યારે આ મુદ્દે સવાલ કરવામાં આવ્યો ત્યારે એમણે એવું કહ્યું કે નહીં, ઇલેક્શન કમિશન એની જવાબદારી લેવી જોઈએ. જ્ઞાનેશ કુમારે હવે કહ્યું એ જેટલા સશક્ત બળ અને સશસ્ત્ર દળોની સાથે તમે ચૂંટણી દરમિયાન હિંસાને રોકી શક્યા, લાખો સૈનિકો ત્યાં હાજર છે, કેન્દ્રીય દળના સુરક્ષા જવાનો એટલા બધા હાજર છે, તો હવે જે હાર્યા છે એની સુરક્ષા કરવાની જવાબદારી પણ ઇલેક્શન કમિશનની બને છે. ચૂંટણી પંચનું કામ માત્ર ભારતીય જનતા પાર્ટી સમર્થિત કે સંરક્ષિત જે માણસો હતા માત્ર એમની રક્ષા પૂરતી સીમિત નહોતું. ચૂંટણી પૂરી થયા પછી ભારતીય જનતા પાર્ટીની અદ્ભુત બહુમતી સાથે સરકાર બન્યા પછી ત્યાં હવે આવનારા સમયમાં એ સરકાર બનશે, એનો પ્રસ્તાવ રજૂ કરશે. રાજ્યપાલને હજી સુધી મમતા બેનર્જીએ રાજીનામું આપ્યું નથી ને આપવાનાય નથી, ને હવે એક દિવસમાં પશ્ચિમ બંગાળની વિધાનસભાનો કાર્યકાળ સમાપ્ત પણ થઈ જવાનું છે. અને એટલે જે કાર્યકાળ સમાપ્ત થઈ ગયા પછી એમનું રાજીનામું આપવું કે ન આપવું એનો કોઈ વિશેષ મહત્વ રહેવાનું નથી. એક ઔપચારિક પદ્ધતિ અને પ્રક્રિયા હતી. પૂર્ણ ગરિમા સાથે એ પદ્ધતિનું પાલન થવું જોઈતું હતું એવી આપણને અપેક્ષા હતી. મમતા બેનર્જી અપેક્ષા પર ખરા નથી ઉતર્યા, પણ એની વચ્ચે જે થઈ રહ્યું છે એ રોકવાની જવાબદારી ઇલેક્શન કમિશનની છે, તો એમણે જવાબદારી લેવી પડશે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આ ઇલેક્શન કમિશનની જવાબદારી છે અને લો એન્ડ ઓર્ડર તો અમે આવીશું સરકારમાં અને પછી જોઈશું એવું માનીને જવાબદારીમાંથી ન છટકી શકે, કેમ કે એ તોડફોડ કરનારા, એ બુલડોઝર લઈને જનારા, એ રસ્તા પર મારામારી કરવા માટે ઉતરેલા, એ બધા જ લોકો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે. તો એમના પર નિયંત્રણ લાવવાની જવાબદારી બીજેપીની છે. પોતાની કેડરને જો તમે કંટ્રોલમાં નથી લાવી શકતા તો તમે જીતના પહેલા દિવસે સંદેશ આપી રહ્યા છો કે બંગાળમાં સત્તામાં આવનારા ચહેરા બદલાયા છે. દીદી હતા એની જગ્યાએ બીજા કોઈ આવ્યા છે. બંગાળનું રક્ત ચરિત્ર નથી બદલાયું. સાંભળીએ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષને. नहीं, हमारा पास चैलेंज है, अभी तक सरकार बना नहीं. हमारा साथ होम सेक्रेटरी बातचीत हुआ कल रात को. हमारा डीजी सीपी सभी लोगों से बातचीत हुआ. किसी भी हालत से हम लोग ये बंद कर देंगे. और ये तृणमूल का अंदरूनी झमेला है.
तृणमूल का जो इंटरनल फ्यूड है वो भारतीय जनता पार्टी का झंडा हाथ में लेकर हो रहा है। एक नेता और नेता को मार रहे हैं, तो ऐसा स्थिति तो होना ही था। हमने पिछले 6 महीने हुआ यह टीजिंग पीरियड जो भी आप बोलिए, इसमें इसका दायित्व अभी जो प्रशासन है उसको पर